નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું સાક્ષી। સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સની સાથે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લક્ષદ્વીપને 1150 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાની આપશે ભેટ। સબમરીન, ઓપ્ટિક ફાઇબર કેબલ, સ્વચ્છ પેયજલ, સૌર ઉર્જા સાથે જોડાયેલ યોજનાઓની કરશે શરૂઆત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેરળના ત્રિશુરમાં સ્ત્રી શક્તિ રેલીને કરશે સંબોધન। 2 લાખથી વધુ મહિલાઓ લેશે આ રેલીમાં ભાગ। ત્રિશુરમાં રેલી પહેલા પ્રધાનમંત્રી મોદીનો થશે રોડ શો। ગેરકાયદેસર જમીનની માલિકી બદલી મામલે ઝારખંડ સીએમ હેમંત સોરેનના પ્રેસ સલાહકારના નિવાસસ્થાને ઈડીના દરોડા। સોરેને આજે સાંજે બોલાવી ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્ય દળની મહત્વની બેઠક। બેઠકમાં ગઠબંધન દળના ધારાસભ્યો પણ થશે સામેલ। અદાણી હિડનબર્ગ મામલે સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય। સુપ્રીમ કોર્ટે તપાસ માટે સેબીને આપ્યો 3 મહિનાનો સમય। સુપ્રીમે કહ્યું, સેબી તપાસ માટે એક સક્ષમ એજન્સી। સુખદેવસિંહ ગોગામેડી હત્યા કેસમાં તપાસ યથાવત। રાષ્ટ્રીય તપાસ એજન્સી હરિયાણા, રાજસ્થાનમાં કરી રહી છે તપાસ। હત્યા કેસમાં અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ। આસામના ગોલાઘાટ જિલ્લામાં રોડ અકસ્માત। બસ અને ટ્રકની ટક્કરમાં 12 લોકોના મૃત્યુ, 25 લોકો ઘાયલ। ઘાયલોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા। દુર્ઘટનાની તપાસ ચાલુ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક। બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ પર સમીક્ષા સહિત ડેલિગેટ્સ B2B મીટિંગ સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા। ઉપરાંત પતંગોત્સવ, ફિલ્મફેર સહિતના કાર્યક્રમો અને બજેટ સત્રમાં રજૂ થનારા બિલ અને કામકાજની થશે સમીક્ષા। લેબનોન સુધી પહોંચી ઇઝરાયલ હમાસ યુદ્ધની આગ। બેરૂતમાં હમાસના ઠેકાણાઓ પર ઇઝરાયલના કથિત હુમલાઓમાં હમાસના ડેપ્યુટી લીડર સાલેહ અલ અરોરી સહિત 6ના મૃત્યુ। સંયુક્ત રાષ્ટ્રે વ્યક્ત કરી ચિંતા। અને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી અને અંતિમ ટેસ્ટ મેચ આજે કેપટાઉનમાં। પ્રથમ મેચમાં હાર બાદ સિરીઝમાં બરાબરી કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા। અને હવે જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લક્ષદ્વીપમાં 1150 કરોડથી વધુ રૂપિયાની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે, જેમાં કોચી લક્ષદ્વીપ દ્વીપ સમૂહ સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કનેક્શન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન સૌથી મહત્વપૂર્ણ છે। તેનાથી લક્ષદ્વીપમાં ઇન્ટરનેટની સ્પીડમાં 100 ગણો વધારો થશે, જેનાથી ઝડપી ઇન્ટરનેટની સુવિધા સાથે ટેલિમેડિસિન, ઈ ગવર્નન્સ, શૈક્ષણિક પહેલ, ડિજિટલ બેન્કિંગ અને ડિજિટલ કરન્સીના ઉપયોગ સહિત કેટલાય ક્ષેત્રોને ફાયદો થશે। પ્રધાનમંત્રી કદમતમાં લો ટેમ્પરેચર થર્મલ ડિસેલેશન પ્લાન્ટનું લોકાર્પણ કરશે। કદમતમાં પ્રધાનમંત્રી સોલાર પાવર પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે। પ્રધાનમંત્રી 5 દ્વીપોમાં 5 મોડેલ આંગણવાડી કેન્દ્રો, નંદઘરના નિર્માણનો પાયો પણ નાખશે। महत्वपूर्ण साबित होगी इस लिहाज से भी कि भारत अब विकास की यात्रा पर लगातार आगे बढ़ रहा है और इस लिहाज से भी कि यहाँ पर जनता जो यहाँ पर निवास करती है उसको भी वो सभी सुविधाएं यहाँ पर मिलेंगी जो देश के बाकी हिस्से में वहाँ के लोगों को मिल रही हैं। अपने कैमरामैन मोहित जोशी के साथ अनुज यादव, DD न्यूज, लक्षद्वीप। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળના ત્રિશુરમાં સ્ત્રી શક્તિ મોદીકોપ્પમ કાર્યક્રમમાં ભાગ લેશે। સ્ત્રી શક્તિ મોદીકોપ્પમનો અર્થ છે કે મહિલા શક્તિ મોદીની સાથે છે। મહિલા અનામત બિલ પસાર કરવા બદલ પીએમનો આભાર માનવા માટેનો આ કાર્યક્રમ છે। આ કાર્યક્રમમાં 2 લાખથી વધુ મહિલાઓ હાજર રહેશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં આશા વર્કર બહેનો, આંગણવાડીની બહેનો, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યકરો સહિત વિવિધ ક્ષેત્રોની મહિલાઓ હાજર રહેશે।
સ્ત્રી શક્તિ રેલી પહેલા પ્રધાનમંત્રી ત્રિશુરમાં રોડ શો પણ યોજશે. સરકાર સાથે વાતચીત બાદ દેશભરના ડ્રાઈવર્સ હડતાળે સમેટી લીધી છે. ગૃહ મંત્રાલયે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રતિનિધિઓને આશ્વાસન આપ્યું હતું કે નવા ફોજદારી કાયદા હેઠળ કલમ 106(2) ની જોગવાઈઓને લાગુ કરતા પહેલા તેની ચર્ચા કરવામાં આવશે. દેશભરના ડ્રાઈવર્સ આ નવા કાયદાની જોગવાઈના વિરોધમાં હડતાળ કરી રહ્યા હતા. આ મુદ્દે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે ગઈકાલે ગૃહ સચિવ અજય ભલ્લાએ મુલાકાત કરી હતી અને ડ્રાઈવરોને જણાવ્યું હતું કે આ નિયમો હજુ સુધી લાગુ થયા નથી. ગૃહ મંત્રાલયે ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સહિત તમામ ડ્રાઈવર્સને પોતપોતાના કામ પર પરત ફરવા માટે અપીલ કરી હતી. આ બેઠક બાદ ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે પણ ડ્રાઈવર્સને કામ પર પરત ફરવા માટે અપીલ કરી હતી. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની રડારમાં છે. ઈડીએ હેમંત સોરેનને 7 સમન્સ જારી કર્યા છે, પરંતુ તેઓ એક પણ વાર હાજર થયા નથી. આ વચ્ચે હેમંત સોરેને આજે ઝારખંડમાં મુક્તિ મોરચા ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. ઝારખંડમાં મુખ્યમંત્રીનો ચહેરો બદલાય તેવી અટકળો ચાલી રહી છે. ભાજપે દાવો કર્યો કે વર્તમાન મુખ્યમંત્રી તેમની પત્નીને મુખ્યમંત્રી બનાવી શકે છે. વાસ્તવમાં ઝારખંડમાં ભૂમાફિયાઓએ ગેરકાયદેસર રીતે જમીનની માલિકી બદલીને આખી જમીનો હડપ કરી લીધી છે. ઈડી આ મામલાની તપાસ કરી રહી છે. આ મામલામાં અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અદાણી ગ્રુપની કંપનીઓ અંગે હિડનબર્ગ રિપોર્ટમાં કરાયેલા આક્ષેપો સંબંધિત અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સેબીની તપાસ પર કોઈ શંકા ન કરી શકાય. સુપ્રીમ કોર્ટે એસઆઈટી તપાસનો ઇનકાર કર્યો છે. કોર્ટે એક્સપર્ટ કમિટીના સભ્યો પર ઉઠેલા સવાલોને ફગાવી દીધા હતા. કોર્ટે સેબીને આ અંગેની તપાસ માટે યોગ્ય એજન્સી ગણાવી હતી અને 3 મહિનામાં તપાસ પૂર્ણ કરવા માટે સેબીને નિર્દેશ આપ્યા હતા. મહત્વનું છે કે અગાઉ 24 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રુપની કંપનીઓ સામેની અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના કેસમાં તપાસ એજન્સીની કાર્યવાહી ચાલી રહી છે. ગોગામેડીની હત્યાના પ્રકરણમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ રાજસ્થાન અને હરિયાણામાં 31 ઠેકાણે તપાસ હાથ ધરી છે. આ મામલે અત્યાર સુધીમાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ડિસેમ્બર 2023માં જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના સંદર્ભે રાષ્ટ્રીય તપાસ એજન્સીને તપાસ કરવાની કામગીરી સોંપી હતી. ત્યારે આ મામલે એનઆઈએ દ્વારા આરોપીઓની પૂછપરછ તેમજ ફરાર આરોપીઓને શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે સુખદેવસિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી ફરાર ગેંગસ્ટર રોહિત ગોદારાએ લીધી હતી. આ હત્યામાં ગેંગસ્ટરની સંડોવણીને કારણે કેસ એનઆઈએને સોંપવામાં આવ્યો છે. પોલીસે આ અંગે આરોપી રોહિત રાઠોડ અને નીતિન ફોજીની ધરપકડ કરી છે. આસામના ગોલાઘાટ જિલ્લામાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એકસાથે 12 લોકોના મૃત્યુ થયા છે. બસ અને ટ્રક વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં 3 બાળકો સહિત 12 લોકો મૃત્યુને ભેટ્યા છે. ગોલાઘાટથી પિકનિક યાત્રા પર 40 યાત્રીઓને લઈ જઈ રહેલી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ માર્ગ દુર્ઘટનામાં 10 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા, જ્યારે 2 લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભારતીય શેરબજારમાં કારોબારના ત્રીજા દિવસે સતત ઘટાડાનો અને વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે માર્કેટ શરૂઆતમાં રેડ ઝોનમાં જોવા મળ્યું. બીએસસી સેન્સેક્સ 381 પોઈન્ટ ઘટીને 71,550 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી ઘટીને 91,21,000 પર કારોબાર કરી રહી છે. અદાણી ગ્રુપની કંપનીઓ અંગે હિડનબર્ગ રિપોર્ટમાં કરાયેલા આક્ષેપો સંબંધિત અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે, ત્યારે માર્કેટમાં અદાણી ગ્રુપના દરેક શેર અપર સર્કિટ લાગી છે. આજે સૌથી વધુ એફડીસી, વીએસટી એન્ડ, આલોક એન, આઈસીઆઈસીઆઈ પ્રિફરન્શિયલ જેવા શેર્સ વધુ વધ્યા છે, જ્યારે ક્રૂડ ઓઇલમાં ઘટાડો નોંધાયો છે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીઓની હાજરીમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત, વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ, રાજ્ય સરકારની યોજનાઓ વગેરે સામેલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય સંગીત અકાદમી અને ગુજરાત ટુરિઝમના સહયોગથી આયોજિત ગૌરવવંતા ગૌરાંગ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતી સંગીતના રત્ન સમા શ્રી ગૌરાંગ વ્યાસને એવોર્ડ આપીને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે જાણીતા સુરકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તેમની નાદુરસ્ત તબિયતને કારણે સોમિલ મુનશીએ તેમનો એવોર્ડ સ્વીકાર્યો હતો. સમારોહમાં ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, જાણીતા લેખક અને કવિ ભાગ્યેશ ઝા તથા સંગીત રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. નલિયામાં સિઝનનું સૌથી નીચું 8.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી 3 થી 4 દિવસ નલિયામાં 8 થી 10 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ઘણા શહેરમાં ઠંડીનો પારો ગગડીને 15 ડિગ્રીની નીચે નોંધાયો હતો. ડીસા અને ભુજમાં 12.8 ડિગ્રી, અમરેલી, રાજકોટમાં ઠંડીનો પારો ગગડીને અનુક્રમે 12.2 અને 13.2 ડિગ્રી પર પહોંચ્યો હતો. ગાંધીનગર અને કેશોદમાં ઠંડી 13.5 ડિગ્રી તો પોરબંદરમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો 16.2 ડિગ્રી નોંધાયો હતો. રાજ્યમાં હૃદય રોગના હુમલાના વધતા કેસ સંદર્ભે ગુજરાતભરમાં CPR તાલીમના કાર્યક્રમો થયા હતા. અત્યાર સુધીમાં ગુજરાતના કુલ 2.18 લાખ જેટલા શિક્ષકોને 3 તબક્કામાં CPR તાલીમ આપવામાં આવી હતી. રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી પોલીસને CPRથી તાલીમબદ્ધ કર્યા બાદ રાજ્યના શિક્ષકોને પણ તાલીમબદ્ધ કરવા 3 તબક્કામાં એક દિવસીય CPR તાલીમ આપવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તારીખ 3 ડિસેમ્બરે યોજાયેલા પ્રથમ તબક્કામાં 86,000થી વધુ શિક્ષકોને, તારીખ 17 ડિસેમ્બરે બીજા તબક્કાની તાલીમમાં 77,000થી વધુ શિક્ષકોને તેમજ ત્રીજા તબક્કાની તાલીમમાં બાકી રહેલા રાજ્યના 53,800થી વધુ શિક્ષકોને CPRની તાલીમ આપવામાં આવી છે. રાજ્યમાં 3 તબક્કામાં કુલ 2.18 લાખ જેટલા શિક્ષકોને CPRની તાલીમ અપાઈ છે. સામાન્ય રીતે હૃદયનો હુમલો આવવાથી 108ને ત્વરિત બોલાવતા 5 થી 10 મિનિટનો સમય જતો હોય છે. તે 5 થી 10 મિનિટ દરમિયાન મગજ સુધી લોહી ન પહોંચે તો દર્દીનું મૃત્યુ થતું હોય છે. આવું ન થાય તે માટે CPRની તાલીમ અત્યંત મહત્વની છે. અને હવે જોઈએ કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. વર્ષ 2023માં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રેકોર્ડ બ્રેક, 50 લાખથી વધુ સહેલાણીઓએ લીધી મુલાકાત. પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, પ્રધાનમંત્રીની પરિવર્તનકારી પહેલના પરિણામે ગુજરાતના ગૌરવમાં થઈ રહી છે અભિવૃદ્ધિ. ગીર ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર ખાતે ક્લાઇમેટ ચેન્જ એન્ડ ફોરેસ્ટ એડોપ્શન એન્ડ મિટિગેશનમાં ભૂમિકા આ વિષય પર સંવાદ કાર્યક્રમ યોજાયો. પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ કરાવ્યો શુભારંભ. ભારતીય વન સેવાના 40 અધિકારીઓ માટે આયોજિત ત્રિદિવસીય તાલીમ કાર્યક્રમમાં તંદુરસ્ત જંગલો અને વૈશ્વિક આબોહવાના ઉકેલ તેમજ સલામત અને સુરક્ષિત પર્યાવરણ સંદર્ભે કર્યો સંવાદ. આરોગ્ય મંત્રાલય દ્વારા એક નોંધપાત્ર સીમાચિહ્નને કરવામાં આવ્યું પાર. નેશનલ સિકલ સેલ એનિમિયા એલિમિનેશન મિશન અંતર્ગત સિકલ સેલ ડિસીઝ માટે 1 કરોડથી વધુ લોકોની કરવામાં આવી તપાસ. સિકલ સેલ રોગ એ એક આનુવંશિક રક્તરોગ છે જે અસરગ્રસ્ત દર્દીના આખા જીવનને અસર કરે છે. ગુજરાત સહિત 17 રાજ્યોના 278 જિલ્લાઓ પર મિશન મોડમાં અપાયું હતું ધ્યાન. અમદાવાદના સાબરમતી સ્ટેશન પર એન્જિનિયરિંગ કામગીરીને કારણે પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરાયો બ્લોક. 5, 7 અને 9 જાન્યુઆરીએ ચાલનારી જોધપુર દાદર એક્સપ્રેસ ડાયવર્ટ કરાઈ. જોધપુર અને અજમેરથી ચાલતી અનેક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા, જ્યારે 9 થી 13 જાન્યુઆરી વચ્ચે સાબરમતી પાટણ ડેમ સ્પેશિયલ ટ્રેન અને ગાંધીગ્રામ બોટાદ પેસેન્જર ટ્રેન કરાઈ રદ. આંધ્રપ્રદેશના વિજયવાડાના કનકદુર્ગા મંદિરે ભાવિક ભક્તોની ભારે ભીડ. મોટી સંખ્યામાં ભક્તોએ ગિરી પ્રદક્ષિણામાં લીધો ભાગ.
દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ભારે ઠંડીનો માહોલ. સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી. દિલ્હીમાં ભારે ધુમ્મસને પગલે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરવાની પડી ફરજ. મેરઠ અને મુરાદાબાદમાં પણ કાતિલ ઠંડી. જનસેવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોરબીમાં આવી પહોંચી હતી, જે બાદ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને લાભાન્વિત કરાયા હતા. આ સાથે જ લાભાર્થીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી. આ તકે વિવિધ અગ્રણીજનો પણ હાજર રહ્યા હતા. અત્યારે જે વિકસિત ભારત યોજના છે એની અંદર બધી જ યોજનાઓ છે કેન્દ્ર સરકારની છે અને રાજ્ય સરકારની પણ છે. આ બંને યોજનાઓનો લાભ લોકો બહોળાપણમાં લે છે અને ઘણા માણસો એવા પણ છે જે અભણ છે કે જેની સુધી નથી પહોંચી શકાતું. ત્યાં પણ આ લોકો આ વિકસિત ભારત યોજનાથી સંદેશો જાય છે અને આ સંદેશાને કારણે બધા જ માણસોને લાભ મળે એવા પ્રયત્નશીલ છે. અમારું વહીવટી તંત્ર પણ અંટુ ધી લાસ્ટ સુધી બધાને લાભ મળે એને માટે સતત પ્રયત્નશીલ છે અને રહે છે. વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કિક બોક્સિંગ પ્રેસિડેન્ટ કપ 2023ની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી 13 જેટલી કેટેગરીમાં 200 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં 13 ખેલાડીઓ ચેમ્પિયન બનતા તેઓને ટ્રોફી આપીને તેમનું સન્માન કરાયું હતું. આ તકે વિવિધ અગ્રણીજનો ઉપસ્થિત રહ્યા હતા. को इंडिया और किक बॉक्सिंग एसोसिएशन गुजरात द्वारा आज जो किक बॉक्सिंग प्रेसिडेंट कप यहाँ पे समा स्पोर्ट्स कॉम्प्लेक्स में ऑर्गेनाइज किया है, इसके लिए मैं सिद्धार्थ सर उनकी टीम को बहुत बहुत बधाई देता हूँ. बच्चों ने और पार्टिसिपेंट ने जो डिफरेंट कैटेगरीज में किक बॉक्सिंग में पार्टिसिपेट किया है, बहुत मेहनत की है. और मैंने एक ही मैसेज दिया है बच्चों को कि या तो आप जीतते हो, आइदर यू विन, या फिर आप सीखते हो और यू लर्न. तो जीतना और सीखना ये जिंदगी का हमेशा पार्ट रहता है. મહેસાણાના સાંસદ શારદાબેન પટેલના પ્રયત્ન દ્વારા કર્મચારીઓના બાકી નીકળતા અંદાજે 22 કરોડ જેટલી માતબર રકમ ઓએનજીસી દ્વારા 400થી વધારે કર્મચારીઓને ચૂકવવામાં આવી. જેના અનુસંધાનમાં ઓએનજીસી કોલોની મહેસાણા ખાતે સંસદ સભ્ય શારદાબેન પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાંસદ શારદાબેન પટેલ ઉપરાંત સુદીપ ગુપ્તા, ઈડી એસેટ મેનેજર, ઉપરાંત ઓએનજીસી મજદૂર સભાના ચેરમેન એચ.કે. પટેલ, જનરલ સેક્રેટરી એ.આર. તડવી ઉપસ્થિત રહ્યા હતા. કામ કરતા 400થી વધારે કર્મચારીઓ હતા, એમનો જે આ પ્રોબ્લેમ હતો એટલે આપણે કાયદાકીય ગણીએ તો એ ઉકેલી શકતો નહોતો. પરંતુ આભાર માનું છું ઈડી સાહેબનો કે જે પોઝિટિવ થિંકિંગવાળા મળ્યા છે આપણને, એટલે સાથે રહીને આખો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે અને લગભગ 401 कारीगरों ने लाभ મળ્યો છે. सेकेंडरी वर्कफोर्स हम जिसको बोलते हैं, ये हमारे ओएनजीसी का एक बहुत बड़ा हिस्सा है. इन लोगों का मेहनत जो है, जिसके वजह से हम आज ओएनजीसी इतना तरक्की किया. एवरेज गवर्नमेंट का जो मिनिमम वेज उसके ऊपर हम 38% एडिशनल देते हैं, सबको बांटा, जिसकी वजह से उसमें हमारे शारदाबेन मैडम उन्होंने काफ़ी मदद किया, हमारी यूनियन काफ़ी मदद किया. तो जिसकी वजह से आज सभी सेकेंडरी वर्कफोर्स को अपना जो हिस्सा है, अपना खून पसीने का कमाई, वो उनका जो एरिया था वो मिला. ખેડા જિલ્લાના સ્વામિનારાયણ યાત્રાધામ વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષ્યમાં શ્રી સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા મેક સમવન સ્માઇલ ધીસ વિન્ટર અંતર્ગત આણંદ જિલ્લાના પેટલાદ, તારાપુર, ખંભાત અને સોજિત્રા તાલુકાની 760 સરકારી આંગણવાડી પ્રીસ્કૂલના 3 થી 6 વર્ષના બાળકોને ઠંડીથી હૂંફ અને રક્ષા મળે અને તેમના મુખ પર સ્મિત આવે તેના હેતુથી 23,000 જેકેટનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે વડતાલના લાલજી મહારાજ દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, આણંદ વિસ્તારના ધારાસભ્યો, રાજકીય મહાનુભાવો તથા હજારો હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. 8થી વધુ આંગણવાડીના 3 થી 6 વર્ષના બાળકોને એટલે કે 23,000 ભૂલકાઓને
ચહેરા ઉપર સ્મિત લાવવા માટેનો પૂર્ણ પ્રયાસ, પુણ્ય પ્રયાસ શ્રેષ્ઠીઓ અને દાનવીર દાતાઓની ઉપસ્થિતિમાં પ્રતિકાત્મક વિતરણ કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં દરેક આંગણવાડી સુધી ગોકુલધામ નારની ટીમ જશે અને બાળકોને વ્યક્તિગત જેકેટ પહેરાવશે અને એના ચહેરા ઉપર સ્મિત લાવવાનો પુણ્ય પ્રયાસ જે થઈ રહ્યો છે એના માટે વરતાલ સંસ્થાન પૂજ્ય સુખદેવ સ્વામી ગોકુલધામ નારને હાર્દિક અભિનંદન પાઠવે છે. જામનગરની આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા અને ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર વચ્ચે આયુર્વેદની વૈદિક ચિકિત્સા પદ્ધતિઓને વૈજ્ઞાનિક રીતે સ્થાપિત કરવા માટે એમઓયુ થયા છે. બંને સંસ્થા વચ્ચે થયેલા કરારથી આયુર્વેદ ઔષધિઓનું વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને પરીક્ષણ દ્વારા સંશોધન થઈ શકશે. જામનગરની સંસ્થામાં આયુર્વેદ ફાર્મસીના સ્નાતક, અનુસ્નાતક અને ડોક્ટર કક્ષાના ઉપરાંત ઔષધીય વનસ્પતિ સંબંધિત અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ ચાલે છે. જ્યારે રાજ્ય સરકારના ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર અત્યંત આધુનિક અને સુસજ્જ લેબોરેટરી ધરાવે છે. આ સંસ્થા દ્વારા વૈજ્ઞાનિક સંશોધનો માટે મૂળભૂત કાર્યપ્રણાલીઓ વિકસિત કરવામાં આવી છે, જેનો ઉપયોગ સ્વાસ્થ્ય, કૃષિ, પર્યાવરણ અને સમુદ્ર ક્ષેત્રના સંશોધનોમાં થઈ શકે છે. મળ્યા છે તબીબી ક્ષેત્રે સંશોધનમાં મળ્યા છે એનું મૂળ ક્યાંક ને ક્યાંક આયુર્વેદમાં છે. તો આ પ્રકારના એમઓયુ થવાથી આ જે સિદ્ધાંતો છે આપણને એનું ફર્સ્ટ હેન્ડ રિસર્ચ કરવાનો મોકો મળશે અને એ આપણા જે ભારતીય વિજ્ઞાન છે એને આધુનિક વિજ્ઞાનની મદદથી આપણે પુનઃસ્થાપિત કરી અને લોકભોગ્ય બનાવી શકાય એ માટે આ એમઓયુ કરવામાં આવ્યા છે. ડાંગ જિલ્લાની માધ્યમિક શાળા લીંગા બોરખલ સાથે 4 જેટલી માધ્યમિક શાળાઓમાં નશાબંધી અને આબકારી વિભાગ આહવા, ગુજરાત નશાબંધી મંડળ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે નશાબંધી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નશાથી થતા નુકસાન, આર્થિક, સામાજિક અને કૌટુંબિક અસરો તેમજ કાયદાઓ વિશે વિસ્તૃત માહિતી નશાબંધી નિયોજક રાકેશ પવારે આપી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા નાટકીય રીતે નશાબંધી પ્રદર્શન કરી સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નશાબંધી અને આબકારી કચેરી આહવા અને એન્જલ સખી મંડળના સ્ટાફ સાથે શાળાના આચાર્ય, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ચીચપાડા અને લાંચેરિયા માધ્યમિક શાળામાં નશાબંધી પ્રચાર પ્રસારનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નાટક, એકપાત્ર અભિનય, વક્તૃત્વ સ્પર્ધા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને કચેરી તરફથી તેમને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. સંઘ પ્રદેશ સેલવાસના દાદરા ગ્રામ્ય વિસ્તારના યુવાન પ્રગતિશીલ ખેડૂત અશોક પટેલે 5 એકર વિસ્તારમાં મરચાની ખેતી કરી છે. તેઓએ મરચાની ખેતીથી પોતાની આર્થિક આવક બમણી કરી, સાથે જ ગામની 30થી વધુ મહિલાઓને સ્થાનિક રોજગારી પૂરી પાડીને પ્રધાનમંત્રીના આહવાન આત્મનિર્ભર તરફ પ્રયાણ કરી પોતાની ભાગીદારી નોંધાવી છે. પહેલા તેમની ખેતી આકાશી વરસાદ પર આધારિત હતી. ચોમાસામાં ડાંગર સિવાય કોઈ ખેતી નહોતી થતી. હાલ તેમણે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવતા વર્ષમાં 2 પાક લઈ શકે છે તેઓ, જેના કારણે તેમની આવક બમણી થઈ છે. આહવાન મુજબ અમે અત્યારે નવી ટપક પદ્ધતિ સિંચાઈથી અમે ખેતી કરીએ છીએ ને એમાં ટપક પદ્ધતિના ખર્ચા બાદ કરતાં પણ અમને પ્રોફિટ મળી રહે છે સારી એવી. એની સાથે આજે મેં મરચાંની ખેતી કરેલ, એક ગૌરી જાતિની ખેતી કરેલ છે, એનું પ્રોડક્શન પણ સારું આવે છે અને એના થકી એનો બજાર ભાવ પણ સારો એવો મળી રહે છે. અને સાથે ગામને બહેનોને 30થી 35 બહેનોને હું રોજગાર પણ પૂરો પાડું છું. દાદરા ગામે અશોકભાઈની મરચાની વાડીમાં રોજગાર માટે 40થી વધુ બહેનો કામ માટે આવે છે. અમને ઘર બેઠા રોજગારી મળે છે, એમાંથી અમારા પરિવારનું ગુજરાન ચાલે છે. ખેડા જિલ્લાના નડિયાદના ચકલાસી ખાતે બાગાયત ખાતા વિભાગના નાયબ નિયામક સ્મિતાબેન પિલ્લઈના અધ્યક્ષસ્થાને તાલીમ કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં બાગાયત ખાતા વિભાગ દ્વારા આગામી દિવસોમાં સરકાર દ્વારા યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને આઈ ખેડૂત પોર્ટલ દ્વારા ખેતીવાડી, બાગાયત, પશુપાલન, અન્ય યોજના વિશે ખેડૂત ભાઈ બહેનોને માહિતી અપાઈ હતી. બાગાયતી પાકોમાં ટીસ્યુ કેર તાડપત્રી બાગાયત યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાં ગ્રેડિંગ, શોર્ટિંગ અને પેકિંગ એકમ ઊભા કરવા તેમજ મશીનરી અને સાધનો માટે મહત્તમ 2 લાખની સહાય વિશે માહિતી અપાઈ હતી.
ખેડૂતો તેનો આવતા વર્ષે આપણે લાભ લઈ શકે। એ ઉપરાંત જે આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી અને આપણા ગવર્નર શ્રી જે પ્રાકૃતિક ખેતી માટે અત્યારે એક ઝુંબેશ ચલાવી રહ્યા છે, તો એની બાબતે બી આપણે અહીંયા માહિતી આપી છે। ખેતીવાડીના અધિકારી પણ હાજર રહીને આપણે અહીંયા ખેતીલક્ષી યોજનાઓની માહિતી આપી છે। મને લાગે છે કે આ માહિતી દ્વારા એક ખેડૂતોની અંદર જાગૃતિ આવી છે અને એનો લાભ લઈને એ ખેડૂતો વધારે પગભર થાય અને એના માટે ચકલાશી ગામે ખેડૂતો અને મોટી સંખ્યામાં બહેનોએ પણ આજે ભાગ લીધો। તો મને લાગે છે કે સરકારનો જે અભિગમ છે કે સરકારની જે યોજનાઓ મળે છે અને એ કેવી રીતે પહોંચાડવી અને એમાં જાગૃતતા કેવી રીતે લાવવી, એ જાગૃતતાના ભાગરૂપે આજનો જે કાર્યક્રમ મને લાગે છે ખૂબ જ ફળદાયી નીવડી રહ્યો છે। ગત રવિવારે પ્રધાનમંત્રી મોદીએ પોતાના કાર્યક્રમ મન કી બાતના 108મા એપિસોડમાં ગુજરાતના ગૌરવ સમાન હાસ્ય કલાકાર, લેખક અને સમાજ સેવક ડોક્ટર જગદીશ ત્રિવેદીની સમાજસેવા વિશે 3 મિનિટ અને 42 સેકન્ડ સુધી વાતચીત કરી હતી અને ભરપૂર પ્રશંસા સાથે ખૂબ આશીર્વાદ આપ્યા હતા। આ સન્માનથી અત્યંત પ્રસન્ન થઈને જગદીશ ત્રિવેદીએ પ્રધાનમંત્રી મોદીનો આભાર પત્ર અને પીએમ કેર્સ ફંડમાં 11,11,111 રૂપિયાનું દાન આપેલ છે। પ્રધાનમંત્રી કાર્યાલય વતી સાંસદ ડોક્ટર મહિન્દ્ર મુંજપરાએ આ પત્ર અને ચેકનો સ્વીકાર કર્યો હતો। માન્ય જગદીશભાઈએ 11,11,111 રૂપિયાનો ચેક આજે મોદી સાહેબને સુપ્રત કરવા મારા દ્વારા આપ્યો છે। એ ચેક હું અહીંથી જઈને દિલ્હી જઈને તરત જ હું જમા કરાવી દઈશ। મોદી સાહેબે આટલો લાંબો સમય 3 મિનિટ અને 42 સેકન્ડ સુધી મને બિરદાયો। હું એટલો બધો ગદગદિત થયો છું કે મોદી સાહેબનો આભાર માનવા માટે હું અમારા લોકપ્રિય સાંસદ પાસે એક આભાર પત્ર લઈને આવ્યો છું અને ખૂબ જ વિનમ્રતાથી પીએમ કેર્સ ફંડ જે આખા ભારતની અંદર બહુ મોટી સેવાનું કાર્ય કરી રહ્યું છે, એ ફંડની અંદર અત્યંત વિનમ્રતાથી 11,11,111 રૂપિયાનો ચેક હું આ પત્ર સાથે આપું છું। લેબનોનની રાજધાની બેરૂતમાં કથિત ઇઝરાયેલના ડ્રોન હુમલામાં હમાસના ઉપનેતા સાલે અલ અરોરીનું મૃત્યુ થયું છે। આ હુમલામાં કુલ 6 લોકોના મૃત્યુ થયા છે। હમાસે સ્પષ્ટતા કરી હતી કે ઇઝરાયેલે બેરૂતમાં તેમના ઉપનેતા સાલે અલ અરોરીની હત્યા કરી છે। બેરૂતમાં થયેલા આ હુમલા અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ચિંતા વ્યક્ત કરી છે, તો બીજી તરફ રશિયાએ યુક્રેનના 2 મોટા શહેરો કીવ અને ખાર્કિવમાં મિસાઇલ અને ડ્રોન વડે હુમલા કર્યા હતા, જેમાં 5 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 135 લોકો ઇજાગ્રસ્ત બન્યા છે। આ હુમલાના કારણે યુક્રેનમાં મોટા પાયે નુકસાન થયું છે। રાજકોટ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાધાકૃષ્ણ ત્રિવેદી દ્વારા ઓપીડી વિભાગની સરપ્રાઇઝ વિઝિટ લેવામાં આવી હતી। દર્દીઓની લાંબી લાઈનો જોઈને સુપ્રિન્ટેન્ડન્ટ ચોંકી ગયા હતા। સ્ટાફ તાત્કાલિક બોલાવીને કારણોનો તાગ મેળવવા માટે તેમણે પ્રયાસ કર્યો હતો। તેમણે દવાઓના સ્ટોક તેમજ પ્રાથમિક સારવાર સહિતની બાબતોની ચકાસણી કરી હતી। સિવિલ હોસ્પિટલમાં દરરોજ 4,000 જેટલા દર્દીઓ ઓપીડીની મુલાકાત લે છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે સ્ટાફને તાકીદ કરી હતી કે સિવિલમાં દર્દીઓને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે તો ચલાવી લેવામાં નહીં આવે। તેમણે એમ પણ કહ્યું હતું કે થોડા સમયમાં વધુ સ્ટાફ મળશે ત્યારે તમામ સમસ્યાનું નિવારણ થઈ જશે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે સિવિલ હોસ્પિટલમાં બાથરૂમની સાફ સફાઈ અને વોટર ફિલ્ટરની પણ તપાસ કરી હતી। ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી અને અંતિમ ટેસ્ટ મેચ આજે કેપટાઉનમાં રમાશે। સિરીઝના પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો। એવામાં ભારતીય ટીમ આ મેચને જીતીને સિરીઝને 1-1થી બરાબર કરવા માંગે છે, તો દક્ષિણ આફ્રિકન ટીમ આ મેચને જીતીને સિરીઝ પોતાના નામે કરવાના પ્રયત્નો કરશે। આ સાથે જ ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત થાય છે। નમસ્કાર।